હવે આ આખા જે 1 તારીખથી માંડીને 6 તારીખ સુધીના જે ઘટનાક્રમ છે એમાં પોલીસને અનેક શંકા, અનેક સવાલો ઊભા થયા છે. ગુજરાતના અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી ખીરામાંથી ઢોસા ખાધા બાદ 2 માસૂમ દીકરીઓના મોતની ઘટના ચર્ચાનો વિષય બનેલી છે. એવામાં આજે આ ઘટનાની અંદર એક મોટું ટ્વિસ્ટ સામે આવ્યું અને 2.5 મહિનાની એક દીકરીને દાટી દેવામાં આવેલી હતી. એ દીકરીનો મૃતદેહ આજે પોલીસે બહાર કાઢ્યો અને FSLની તપાસ માટે મોકલવામાં આવ્યો છે. તો આ ઘટના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. અમદાવાદની અંદર આ જે ચાંદખેડા વિસ્તારમાં ઘટના બની છે એ આખા દેશની અંદર ચર્ચાનો વિષય બની છે. કારણ કે પરિવારનો એવો આક્ષેપ છે કે ખીરું લીધા પછી ઢોસા બનાવ્યા અને એ ખાધા પછી પરિવારના લોકો બીમાર થયા અને માસૂમ દીકરીના મોત થયા એવો આક્ષેપ છે. હવે આખી પહેલાં ઘટનાક્રમ જાણી લઈએ કે ચાંદખેડા વિસ્તારની અંદર વિમલભાઈ પ્રજાપતિ કરીને એક ભાઈ રહે છે. એણે 1 એપ્રિલના દિવસે અમદાવાદના ઘનશ્યામ ડેરીમાંથી સાંજે 3 કિલો ઢોસા બનાવવા માટેનું ખીરું ખરીદેલું. એ પછી 1 એપ્રિલના દિવસે વિમલ પ્રજાપતિએ એ ખીરામાંથી પોતે ઢોસા ખાધા. 2 એપ્રિલના દિવસે એમના પત્ની ભાવનાબેન અને 4 વર્ષની દીકરી મિશ્રીએ એ જ ખીરામાંથી ઢોસા ખાધા. 3 એપ્રિલે તબિયત લથડવાને કારણે ભાવનાબેન અને વિમલભાઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. મિશ્રીને પણ દાખલ કરવામાં આવી. 4 તારીખે 4 એપ્રિલના દિવસે 2.5 મહિનાની દીકરી રાહીનું મોત થઈ ગયું. 5 એપ્રિલના દિવસે 4 વર્ષની મિશ્રીનું મોત થયું જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી. અને 6 એપ્રિલે પરિવારે ઘનશ્યામ ડેરી પર આક્ષેપ મૂક્યો કે આ ખીરુંમાંથી અમે જે ઢોસા બનાવ્યા એને કારણે ફૂડ પોઈઝનિંગ થયું એને કારણે આ ઘટના બની છે. અને અત્યારે પતિ પત્ની એટલે વિમલભાઈ અને ભાવનાબેન બંને હોસ્પિટલની અંદર દાખલ છે. હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે વિમલ પ્રજાપતિએ 3 કિલો ખીરું ખરીદેલું અને 2 દિવસ પછી 2700 ગ્રામ જે ખીરું છે એ ડેરી માલિકને પાછું આપી દેવામાં આવેલું. એટલે ઘનશ્યામ ડેરીમાંથી જે ખરીદેલું ત્યાં 2700 ગ્રામ ખીરું પાછું આપી દેવામાં આવેલું અને માત્ર 300 ગ્રામ ખીરામાંથી જ આ પરિવારે ઢોસા ખાધા હતા. હવે આ આખા જે 1 તારીખથી માંડીને 6 તારીખ સુધીના જે ઘટનાક્રમ છે એમાં પોલીસને અનેક શંકા, અનેક સવાલો ઊભા થયા છે. પહેલો સવાલ પોલીસને એ ઊભો થયો કે 1 એપ્રિલે ખીરું લીધું, 1 એપ્રિલે ખીરું ખરીદ્યું તો 2 દિવસ પછી કેમ એ ખીરું પાછું આપવા ગયા? સવાલ નંબર 1. સવાલ નંબર 2 કે 6 લોકોનો પરિવાર છે તો 3 કિલો ખીરાની જરૂર કેમ પડી? ત્રીજો સવાલ એ ઊભો છે કે 4 એપ્રિલે 2.5 મહિનાની દીકરીના મોતની પોલીસને જાણ કેમ નહીં કરવામાં આવી? અહીંયા કોઈને પણ આશ્ચર્ય થાય એવો સૌથી મોટો સવાલ એ છે કે 2.5 વર્ષની દીકરી ઢોસા ખાય જ કેવી રીતના શકે? કારણ કે એણે ઢોસા ખાધા હોય એવી કોઈ શક્યતા છે નહીં. કારણ કે 2.5 મહિનાની દીકરી એ માંડ હજુ દૂધ પીતી હોય તો ખાવાની તો સવાલ પેદા નથી થતો. બીજો સવાલ એ ઊભો થાય છે કે 5 એપ્રિલે મોટી દીકરીનું મોત થયું તો માતા પિતાને ક્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા? ઢોસો ખાધા બાદ માતા બીમાર થઈ તો 2.5 મહિનાની દીકરીને કેમ અસર થઈ?
5 દિવસ સુધી પરિવાર ચૂપ કેમ રહ્યો? કારણ કે 1 એપ્રિલે ખીરું ખરીદ્યું અને 5મી એપ્રિલે પરિવારે આરોપ લગાવ્યો કે અમે આ જગ્યાએથી ખીરું લાવેલા અને એને કારણે ફૂડ પોઈઝનિંગ થયું. તો 5 દિવસ સુધી પરિવાર ચૂપ કેમ રહ્યો? અને જે ડેરીમાંથી ખીરું ખરીદવામાં આવ્યું હતું ત્યાં બીજા બધા ગ્રાહકોએ પણ ખીરું ખરીદેલું અને એમાંથી કોઈની ફરિયાદ આ ડેરીમાં આવી નથી. ઇવન ઘનશ્યામ ડેરીના માલિક કેતન પટેલે મીડિયા સાથેની વાતમાં એવું કીધું છે કે અમારે ત્યાં રોજનું અમે 100થી 125 કિલો ખીરું વેચીએ છીએ અને અમે ખીરું જાતે જ બનાવીએ છીએ, પણ કોઈ પણ બીજા ગ્રાહકની ફરિયાદ નથી આવી કે એમને ફૂડ પોઈઝનિંગ થયું હોય કે ઉલટી થઈ હોય કે કઈ બીજી વાત થઈ હોય. હવે પોલીસ છે એ આ ઘટનાને સામૂહિક આપઘાત અને અકસ્માત મોત એમ બંને રીતના એંગલથી જોઈ રહી છે. પોલીસનું કહેવું એમ છે કે આજે 2.5 મહિનાની બાળકીનો મૃતદેહ કાઢવામાં આવ્યો અને એ એટલા માટે કાઢવામાં આવ્યો કે બાળકીનો જે મૃતદેહ છે એનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને પોલીસની જે તપાસ છે એ હવે FSL રિપોર્ટ, બ્લડ સેમ્પલ અને CDR જેવા જે ટેકનિકલ પુરાવાઓ છે એની ઉપર આધારિત રહેશે અને મોટી દીકરીનું જે PM રિપોર્ટ પણ FSLના અભિપ્રાય ઉપર જ ફાઇનલ થશે, કારણ કે ઝેરની જે હાજરી છે એ સીધી રીતે શરીરમાં પ્રસ્થાપિત થઈ શકતી નથી. ચાંદખેડા પોલીસ સ્ટેશનના PI PJ મકવાણાએ કીધું છે કે 5 એપ્રિલે વિપુલ પ્રજાપતિએ અમને જાણ કરી હતી કે એમની 4 વર્ષની દીકરી મિશ્રીનું મોત થયું છે અને આ બાબતે જ્યારે પોલીસે પૂછપરછ કરી ત્યારે એમણે જાણકારી આપી કે અમે ઘનશ્યામ ડેરીમાંથી 1 એપ્રિલે ખીરું ખરીદેલું અને ઢોસા ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થયું છે. એટલે આ આખી ઘટનાની અંદર હવે એક મોટો ટ્વિસ્ટ એ આવી ગયો છે કે હવે જે દીકરીને દાટી દીધેલી એનું ફરીથી FSL થશે અને 2.5 મહિનાની દીકરીનું મોત, જો બાકીના બધાનું એટલે મિશ્રીનું 4 વર્ષની મિશ્રી છે એનું ઢોસા ખાવાને કારણે મોત થયું હોય, માતા પિતાને હોસ્પિટલ દાખલ કરાયા, તો આ દીકરીએ તો ઢોસા ખાધા જ નહીં હતું, એનું મોત કેવી રીતના થયું? મતલબમાં આખું એક મોટું રહસ્ય સર્જાયું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.